તો બનાસકાંઠાના અંબાજી પંથકમાં રાત્રિ દરમિયાન વાવાઝોડું ત્રાટક્યું। આકાશમાં કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારા દેખાયા। અનેક હોર્ડિંગ્સ ફાટી ગયા અને પાણીની પરબનું તંબુ પણ નીચે પડી ગયું। વાવાઝોડાના પગલે બજારો વહેલા બંધ થયા। ધૂળની ડમરી સાથે ભારે પવન ફૂંકાયો હતો। અંબાજીથી આવી રહી છે તસવીરો। ભરચક વિસ્તારમાં અનેક જોખમી હોર્ડિંગ્સ હોવાની વેપારીઓની ફરિયાદ છે। બજારમાં લાગેલા જોખમી હોર્ડિંગ્સ દૂર કરાવવાની માંગ થઈ રહી છે। તો અંબાજી પંથકમાં કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારા જોવા મળ્યા હતા। મિની વાવાઝોડું ફૂંકાયું અને અનેક હોર્ડિંગ્સો ફાટી ગયા, તૂટી ગયા અને વાવાઝોડાના પગલે બજારો પણ વહેલા જ બંધ થઈ ગયા હતા। વીજળીના ચમકારા અને ભારે પવન ફૂંકાયો હતો અને કેટલાક વિસ્તારોમાં તો વરસાદ પણ શરૂ થઈ ગયો હતો। તો બજારમાં જે હોર્ડિંગ્સ લાગેલા છે તે જોખમી હોર્ડિંગ્સ છે। ગમે ત્યારે ભારે પવનમાં પડી જાય એમ છે અને ક્યાંક નુકસાન પણ પહોંચાડે તેમ છે। આકાશમાં કડાકા ભડાકા સાથે જ્યારે વીજળીના ચમકારા થયા ત્યારે સ્થાનિક વેપારીઓમાં આ જોખમી હોર્ડિંગ્સને લઈને પણ થોડો ભય જોવા મળ્યો। તો બનાસકાંઠાના અનેક સરહદીય વિસ્તારો અને અંબાજી પંથકમાં રાત્રિ દરમિયાન વરસાદ પડ્યો। બજારમાં લાગેલા જે જોખમી હોર્ડિંગ્સ છે એ પણ ફાટી ગયા। આ તસવીરો તમે જોઈ શકો છો કે આ હોર્ડિંગ્સ પડી ગયું હતું અને તેના કારણે વેપારીઓ જે છે એ થોડા ભયભીત પણ થયા। હવે અમદાવાદથી આવી રહ્યા છે અહેવાલ। અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જામ્યું છે। શહેરના અનેક વિસ્તારમાં વરસાદ થયો। સાયન્સ સિટી, સોલા, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છવાયું છે। આ વાતાવરણમાં પલટો આવતા જ તાપમાનમાં ઘટાડો થયો છે। વરસાદને પગલે વાતાવરણ ઠંડુગાર બન્યું છે। લોકોને ભારે ઉકળાટ અને ગરમીથી રાહત મળી ગઈ છે। તો અમદાવાદથી પણ તસવીરો આવી રહી છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું। મોડી રાત્રે સાયન્સ સિટી, સોલા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। આ વરસાદને પગલે અમદાવાદમાં જે 44 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળતું હતું તેમાં ક્યાંક લોકોને રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે। હવે છોટાઉદેપુરથી તસવીરો આવી રહી છે તે જોઈએ। છોટાઉદેપુર જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ રાત્રિથી જ શરૂ થઈ ગયો। છોટાઉદેપુર અને બોડેલીના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। છોટાઉદેપુર નગરના સ્ટેશન વિસ્તાર, પેટ્રોલ પંપ ચોકડી, કસ્બા વિસ્તાર, મેન હાઈવે સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો। બોડેલીના અલીપુરા, ઢોકલિયા, મેન બજાર વિસ્તારમાં વરસાદ પડ્યો। આ વરસાદને પગલે છોટાઉદેપુર, બોડેલીના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થવાની ઘટના પણ સામે આવી। અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો। ભારે પવન અને વરસાદને લીધે લોકોને ગરમીથી રાહત મળી ગઈ। તો છોટાઉદેપુરથી બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। બોડેલીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। વધુ માહિતી મેળવીએ છોટાઉદેપુરથી સંવાદદાતા સૈઝબ ખત્રી જોડાયા છે। સૈઝબ, છોટાઉદેપુરમાં સૌથી વધુ વરસાદ કયા વિસ્તારમાં નોંધાયો છે? જી પંકજ, ખાસ કરીને જે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાની અંદર મોડી રાત્રે જે ભારે વરસાદ થયો હતો। આમ તો જે છોટાઉદેપુરના 7 તાલુકાની અંદર ભારે વરસાદ થયો હતો, પરંતુ જે કવાંટ, છોટાઉદેપુર અને બોડેલીની અંદર સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો। આમ જે રીતે વરસાદ વરસ્યો હતો તે રીતે જે ગરમીની અંદરથી રાહત મળી છે, ઠંડક પ્રસરી છે અને જે નસવાડી તાલુકાની અંદર જે તલની ને જે મગની જે ખેતી કરતા ખેડૂતો છે તેઓ માટે જે નુકસાનીનો સામનો કરવો પડશે। એ પ્રમાણે જે છોટાઉદેપુરના 7 તાલુકાની અંદર મધરાત્રિએ જે ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે કहीं ખુશી કहीं ગમ જેવો માહોલ હાલ જોવા રહ્યો છે। જી પંકજ। જી સૈઝબ, આભાર માહિતી આપવા માટે। હવે વાપી અને આસપાસના વિસ્તારોથી પણ અહેવાલ આવી રહ્યા છે કે વાતાવરણ અચાનક પલટાયું છે। વલસાડના અનેક વિસ્તારોમાં અસહ્ય ગરમી વચ્ચે મોડી રાત્રે મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ। વાપીમાં મોડી રાત્રે વરસાદ થતા લોકોને ગરમીથી રાહત મળી। વલસાડમાં પણ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ। પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। તો વલસાડ જિલ્લાના વાપી અને તેની આસપાસના વિસ્તારોમાં પણ મોડી રાત્રે વરસાદ પડ્યો હતો। લોકોને ગરમીથી રાહત મળી ગઈ। વાપી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। હવે ગીર સોમનાથથી તસવીરો આવી રહી છે તેના પર નજર કરીએ। ગીર સોમનાથમાં દરિયાકાંઠાના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા। ઉના, કોડીનારના દરિયાકાંઠાના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા। વરસાદી ઝાપટાથી ગીરમાં કેસર કેરી પકવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ। જંગલ વિસ્તારમાં વરસાદી ઝાપટાથી કેસર કેરીને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। દરિયાકાંઠાના ગામોમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। ઉના અને કોડીનારની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા। કેસર કેરી પકવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી।
હવે દ્વારકાથી પણ તસવીર આવી રહી છે, તેના પર નજર કરીએ। દ્વારકા ખંભાળિયામાં વહેલી સવારથી જ વરસાદની એન્ટ્રી થઈ। ખંભાળિયા શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। ચોમાસા પૂર્વેનો આ વરસાદ ખેતી માટે લાભદાયી હોવાથી ખેડૂતોમાં ખુશી છે। વરસાદને કારણે વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું। તો અમરેલી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। અમરેલીના રાજુલા શહેરમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જામ્યું। વરસાદી ઝાપટું પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો। તો વરસાદી માહોલને કારણે સમગ્ર વિસ્તાર જે છે એ ઠંડોગાર બની ગયો હતો। તો જામનગરમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના અહીંયા ટળી ગઈ। પવનના કારણે હોર્ડિંગ્સ ગેટ ધરાશાયી થઈ ગયો। ખાનગી શાળાની જાહેરાત માટે ઉભો કરેલો એલ્યુમિનિયમ સેક્શનનો એલઈડી માટેનો જે બોર્ડ છે એ તૂટી પડ્યું। જાહેરાત માટે એલ્યુમિનિયમનો એલઈડી હોર્ડિંગ ગેટ રોડ ઉપર લગાવવામાં આવ્યો હતો। અહીંયા ભારે પવન ફૂંકાયો અને તેના કારણે હોર્ડિંગ ગેટ અચાનક ધરાશાયી થયો। હોર્ડિંગ ગેટ જ્યારે પડ્યો તે સમયે વાહન ચાલકોનો આબાદ બચાવ થયો। જરા સરખી ચૂક થઈ હોત તો વાહન ચાલકોને ભારે પડી શકે તેમ હતું। તાત્કાલિક ફાયર સ્ટાફ સાથે ઘટના સ્થળે અહીંયા પહોંચ્યો અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હોર્ડિંગ્સના ભાગોને કટર વડે કાપી સલામત રીતે રોડની સાઈડમાં ખસેડવામાં આવ્યા। અને હવે વાત સમાચાર સુપરફાસ્ટની। મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માત। પેટ્રોલ પંપ નજીક જબલપુર અમરકંટક નેશનલ હાઈવે પર બે કાર વચ્ચે ભીષણ ટક્કર, સીસીટીવીમાં કેદ। ટક્કર બાદ એક કાર બેકાબુ બની રોડ કિનારે ઉભેલા ટ્રકમાં ઘૂસી। ઘટનામાં એકનું મોત અને ઈજાગ્રસ્ત યુવક સારવાર હેઠળ। રાજસ્થાનના રતનગઢમાં અશોક સ્તંભ પાસે મોબાઈલ શોરૂમમાં ટેમ્પો ઘૂસ્યો। અકસ્માતમાં બે ભાઈઓ લોહીલુહાણ થયા। શોરૂમનો કચરઘાણ વાળનાર ટેમ્પો ચાલક સામે વેપારીનો આક્રોશ। ઘટના સીસીટીવીમાં કેદ। રાજકોટના જસદણ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ વચ્ચે બબાલ। જૂની અદાવતમાં બંને પક્ષ આવ્યા સામસામે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। બંને પક્ષોએ એકબીજા સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી। દાહોદના સંજેલીમાં અરજદારો અને ગેસ એજન્સી કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ। 17 દિવસથી ગેસ સિલિન્ડર ન મળતો હોવાનો આરોપ। સિલિન્ડર માટે થયેલી માથાકૂટનો વિડીયો વાયરલ। વિડીયોની ન્યૂઝ 18 નથી કરતું પુષ્ટિ। સવારે 10 વાગ્યા સુધી 8 જિલ્લામાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી। દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં થઈ શકે વરસાદ। 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે પવન। બનાસકાંઠાના બોર્ડર વિસ્તારમાં પવન સાથે વરસાદ। રાજસ્થાનને અડીને આવેલા બોર્ડર વિસ્તારમાં વરસાદી માહોલ। પાપલા, વાછોલ સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવનના લીધે વીજળી ગુલ। પવન ફૂંકાતા લોકોને ગરમીથી મળી રાહત। બનાસકાંઠાના અંબાજી પંથકમાં રાત્રિ દરમિયાન ત્રાટક્યું વાવાઝોડું। આકાશમાં કડાકા ભડાકા સાથે થયા વીજળીના ચમકારા। અનેક હોર્ડિંગ્સ ફાટ્યા। પાણીની પરબના તંબુ નીચે પડ્યા। તોફાની પવનના કારણે બજારો વહેલા થયા બંધ। અંબાજી અને આસપાસના વિસ્તારમાં ધૂળની ડમરી સાથે ફૂંકાયો ભારે પવન। વિસ્તારમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ। બજારોમાં ઊંચાઈ પર લગાવેલા જોખમી હોર્ડિંગ્સ દૂર કરવા સ્થાનિકોની માંગ। અમરેલી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો। રાજુલામાં વહેલી સવારથી વરસાદી માહોલ। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ। રસ્તા પર ફરી વળ્યા પાણી। વાતાવરણ બન્યું ઠંડુગાર। છોટાઉદેપુરમાં રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ। શહેરના સ્ટેશન વિસ્તાર, પેટ્રોલ પંપ ચોકડી, કસ્બા વિસ્તાર, મેન હાઈવે પર ધોધમાર વરસાદ। તો બોડેલીના અલીપુરા, ઢોકલિયા, મેન બજાર વિસ્તારમાં વરસાદ। કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થતા છવાયો અંધારપટ। સાબરકાંઠા જિલ્લામાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં આવ્યો પલટો। ગાજવીજ અને ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ। હિંમતનગરના ગામભોઈ